નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની CET 2024 માટે. તો પહેલો પ્રશ્ન, પાર્ટનમાંથી ચોથી સંખ્યા કઈ આવશે? તો પહેલા જો 101, 1 2 વખત 0, 1 3 વખત 0, 1 તો શું થાય? 1 4 વખત 0, 1 તો ઓપ્શન કોણ છે? બી. હવે બીજો પ્રશ્ન, જો 1 + 3 = 5 તો 3 ને 1 4, 4 માં 1 ઉમેરો એટલે 5 થયા. 2 + 4 એટલે 6, 6 માં 1 ઉમેરો 7 થયા. 3 + 5, 3 ને 5 8, 8 માં 1 ઉમેરો 9 થયા. તો આ શું થઈ જાય? 5 ને 6 11, 11 માં 1 ઉમેરો તો 12. તો આપણો જવાબ કયો આવશે? 12. 12 ઓપ્શન એમાં આપેલું છે. પછી શું કીધું? નીચેના ક્રમમાં આપેલ આકૃતિ પછી ચોથી આકૃતિ કઈ આવશે? તો પહેલામાં કેટલા વાગ્યા? 3 વાગ્યા છે. બીજામાં 6, ત્રીજામાં 9. તો હવે કેટલા વાગે? 12 વાગે. 12 વાગે બંને કાંટો ક્યાં આવી જાય? ઉપરની બાજુ. તો આકૃતિ કેમાં છે? સી. એટલે આપણો જવાબ થઈ જશે સી. 7 10 8 11 9 12 પછી ખાલી જગ્યા. તો 7 માંથી 10 જવા માટે +3, 10 માંથી 8 તો -2, 8 માંથી 11 તો +3, 11 માંથી 9 તો -2, 9 માંથી 12 તો +3 અને હવે શું થાય? -2. તો 12 માંથી 2 જાય તો 10. તો 10 આપણો જવાબ. પાંચમો દાખલો, 1 ની સામે 1, 2 ની સામે 4 તો 2 નો વર્ગ 4, 3 ની સામે 9 તો 3 નો વર્ગ 9. તો આ શું આવે? 4 નો વર્ગ 16. તો 16 આપણો જવાબ. છઠ્ઠો દાખલો, 10 16 22 28 34. તો 10 ને 6 16, 16 ને 6 +6 એટલે 22, 22 ને 6 28, 28 ને 6 34. તો 34 ને 6 40, 40 આપણો શું થઈ જશે? જવાબ. ઓપ્શન સી. સાતમો દાખલો, ડોગને અરીસામાં જોતા કેવું દેખાય? તો ઉલટું થઈ જાય. તો જી પેલા આવવો જોઈએ. જી સવડો નો ચાલે. કેમાં છે? સી માં. તો સી આપણો છે. 1/4 = 1/2. 1/4 ને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 1/2 આવે. 1/2 ને 2 વડે ગુણો તો 1 આવે. તો હવે શું કરવાનું? 1 ને 2 વડે ગુણો તો આપણો જવાબ કેટલો આવી જાય? 2. ઓપ્શન એ. નવમો દાખલો, નીચે આપેલ પેટર્નનો કયો નિયમ સમાવેલો છે? 425, 450, 475 અને 500. તો 25 ઉમેરાણા સંખ્યામાં શું થાય છે? 25 ઉમેરાય છે. હાલો, 2 દુ 4, 2 દુ 4, 3 દુ 6, 3 તેરી 9. તો 3 નો વર્ગ આ શું થયો? 2 નો વર્ગ. 4 દુ 8 અને 4 નો વર્ગ 16. 6 નો વર્ગ 36 આવી ગયો. તો આ શું આવે? 6 દુ ને 12. ઓપ્શન સી. ગીવને 5137 કોડ આપવામાં આવે અને બેટને 924 કોડ આપવામાં આવે તો ગેટનો કોડ ગોતો. તો જી એટલે ક્યાં? તો જી નો કોડ કોણ છે? 5. તો જી બરાબર 5. એ બરાબર કેટલા આવ્યા? તો કે એ બરાબર 2. ટી એટલે કેટલા થાય? 4. તો 4 અને ઈ માટે 7. તો 7. તો આપણો જવાબ શું આવે? 52 47. 52 47. ઓપ્શન એ. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? ક ખ, ગ ઘ, ચ છ. તો હવે શું આવે? જ 2 4 6 એટલે બેકી સંખ્યા. તો 6 પછી કઈ બેકી સંખ્યા આવશે? 8. તો જ 8 જ. ઓપ્શન બી. હવે 13મો, અહીંયા પછી આકૃતિ કઈ આવે એ ગોતવાની છે. તો ચોરસ પેલા કયા હતું? ડાબી બાજુ. પછી ક્યાં ગયું? ઉપર ગયું. પછી જમણી બાજુ. તો હવે ક્યાં આવે? ચોરસ નીચે. ચોરસ નીચે વાળો ઓપ્શન ખાલી એક જ છે, એ એટલે આપણો જવાબ થઈ જશે. જેવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માંગે. જો જૂન મહિનાથી શરૂઆત કરીને ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા? જૂન, પછી કયો મહિનો આવે? જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. કુલ કેટલા મહિના થયા? 5 મહિના. દર મહિને કેટલા મૂકે? 50. તો 5 × 50 એટલે કેટલા આવશે? 250 રૂપિયા. ઓપ્શન બી. નીચેમાંથી શું સાચું છે?
કોઈ પણ સંખ્યાનો 0 રહે તો જવાબ 0 હોત તો સાચું છે. તો આપણો જવાબ એ આવી જશે. દરજી એક શર્ટ પર 6 બટન મૂકવામાં આવે છે તો 15 શર્ટ પર કેટલા મૂકવા? એકે 6 બટન તો 15 એ કેટલા? તો ચોકડી ગુણાકાર છેદમાં 1 તો 15 ગુણ્યા 6 છેદમાં 1 15 6 90 આપણો જવાબ. 5 6 8 11 15 20 ખાલી જગ્યા સિરીઝ પૂરી કરો તો 5 થી 6 1 નો વધારો, 6 થી 8 2 નો વધારો, 11 તો પ્લસ 3 થયા, 11 થી 15 4 નો વધારો, 15 થી 5 15 ને 5 20 5 નો તો 1 2 3 4 તો કેટલાનો વધે? 6 નો વધારો તો 20 ને 6 26 આપણો જવાબ. કયો માસ બાકી 3 માસથી જુદો પડે છે? તો જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31, જૂનમાં 30, એપ્રિલમાં 30, સપ્ટેમ્બરમાં 30. તો કોણ અલગ પડે? જાન્યુઆરી. તો જાન્યુઆરી આપણો જવાબ. દળ ગ્રામમાં તો દળ હંમેશા કેમાં મપાય? કિગ્રામાં મપાય એટલે કિલોગ્રામમાં. તો પ્રવાહી કેમાં મપાય? લીટર. અને જો આ નાનો એકમ લખવો હોય તો લીટરનો નાનો એકમ કયો થાય? મિલીલીટર. આ બી આપણો જવાબ. કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે. એક છોકરો હોય કેટલી ચોકલેટ આપવાની? 3. ત્યારબાદ તેમની પાસે 2 ચોકલેટ બાકી રહી. 2 વધે. હવે એકને 3 આપી હોય 35 વિદ્યાર્થીઓ હોય તો કેટલી આપી? તો 35 ગુણ્યા 3. 3 પંજા 15 વધી 1 3 તેરી 9 ને 1 10 105 ચોકલેટ આપી દીધી અને 2 ચોકલેટ શું થઈ? બાકી વધી. તો કુલ ગોતવાની હોય તો બધાયનો સરવાળો. કુલ ચોકલેટ કેટલી? તો 107. નીચેમાંથી કયા સિક્કાનો સમૂહ સૌથી વધારે? 20 વાળા 3 સિક્કા તો કેટલા રૂપિયા થાય? 60 રૂપિયા. 5 રૂપિયા વાળા 7 સિક્કા તો કેટલા? 7 પંચા ને 35. 10 રૂપિયા વાળા 5 સિક્કા તો કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા. અને 2 રૂપિયા વાળા 15 તો એના કેટલા રૂપિયા થાય? 30 રૂપિયા. આપણે શું ગોતવાનું? સૌથી વધુ. સૌથી વધુ કોણ? 60. તો એ આપણો જવાબ. નીચેમાંથી 5000 અને 1000 ના અડધા ભાગથી બનતી સંખ્યા 5000 તો 5000 પૂરેપૂરા લખી નાખો. 1000 ના અડધા તો 1000 ના અડધા એટલે કેટલા કહેવાય? 500. બેનો સરવાળો તો કેટલા આવશે? 5500. ઓપ્શન બી. જેની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવા લંબચોરસ કેટલી જમીન? અહીંયા ગોતવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો શું થઈ જાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? 80 અને પહોળાઈ 10 તો કેટલા આવશે? 800 ચોરસ મીટર. એકમ લખો તો કેટલા આવશે? 800 ચોરસ મીટર. પાઈ ચાર્ટ એટલે કે વર્તુળાલેખ. 7956 ની સંખ્યામાં 7 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમત. 7 ની સ્થાન કિંમત કેટલી થાય? 7000 અને 5 ની 50. બેનો શું કરવાનો? સરવાળો. તો શું આવે? 7050. ઓપ્શન એ. હેમંત પછી કઈ ઋતુ આવે? તો કે શિશિર. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપવા માટે સમય કેટલો લાગશે? તો ઝડપ તે આપી છે, અંતર આપ્યું. શું ગોતવાનું? સમય. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું? 110 કિમી. ઝડપ 20 તો કેટલા આવે? 5.5 કલાક એટલે 5.5 કલાક. 5.5 કલાકને શું કહેવાય? 5 કલાક ને 30 મિનિટ. અમદાવાદ શહેરમાં મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના 2 પૈડાવાળા તો તેની કુલ સંખ્યા 2 પૈડા એટલે ચોથો ભાગ. 2 લાખ નો ચોથો ભાગ. અહીં ઉડે 4 પંચા 20 તો કેટલા આવશે? 50,000 2 પૈડાવાળા વાહન હશે. 4 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા સંખ્યામાં 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9999 અને 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? કે 1000. આ બેની શું કરવાની? બાદબાકી. 9 માંથી 0 જાય 9, 9 માંથી 0 જાય 9, 9 માંથી 0 જાય 9, 9 માંથી 1 જાય તો 8. તો 8999 આપણો જવાબ. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું? વડનગર છે. એક બોક્સમાં 15 ચીકુ આવે.
20 બોક્સમાં કુલ કેટલા ચીકુ? તો એક બોક્સમાં કેટલા? 15 ચીકુ. તો 20 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 1. તો શું આવે? 20 ગુણ્યા 15 છેદમાં 1. 20 ગુણ્યા 15 એટલે 300. તો 300 કુલ ચીકુ હશે. બળદ અંદાજે 1 કલાકમાં 4 કિમી એટલે ઝડપ થઈ 4 કિમી પ્રતિ કલાક. અંતર કેટલું કાપવાનું? 30. તો ઉપર જે સૂત્ર હતું સમયનું એ જ ગોતવાનું. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો કેટલા આવશે? 7.5 કલાક. તો 7 કલાકને 30 મિનિટ 7.5 કલાક એટલે 8 કિલોગ્રામ કેરીઓને એક બોક્સની કિંમત 1200 રૂપિયા. તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ. તો 8 કિલોગ્રામે કેટલા? 1200 રૂપિયા. તો 1 કિલોગ્રામે કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 8. તો શું થાય? 1200 ગુણ્યા 1 છેદમાં 8. 15 28 24 અને પાછળ 0 એટલે 150 રૂપિયા થશે. નારંગીને રસ કાઢવામાં આવે તો રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય છે. આવી 10,000 કિલોગ્રામ નારંગીનો કેટલો રસ? તો 10,000 ના 3/5. 5 દુ 10 અને 2 તેરી 6 એટલે 6,000 રસ મળ્યા. નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? કાટકોણ હોય એટલે કેવો હોવો જોઈએ? બે સામ પરસ્પર લંબ એટલે આવો કાટકોણ હોય. પછી આ બાજુ હોઈ શકે, ગમે બાજુ હોઈ શકે. ટીવીના કોઈ પણ ખૂણા કાટકોણ હોય. મોં ખોલેલી પડેલા મગરને બે જડબા વચ્ચે. તો મગર ક્યારેય આવડી મોં ખોલે નહીં. મગરનું મોઢું કેમ ખુલેલું હોય? વધીને આ રીતે. તો મગર આ રીતે 90 નો ખૂણો કહેવાય નહીં. તો આપણો જવાબ થઈ જશે બી. નીચે પૈકી કયા સમયે કલાક કાંટો અને મિનિટ કાંટો વચ્ચે કાટકોણ હોય? આવો ખૂણા બનવા જોઈએ. તો 2 વાગે નો બને, 6 વાગે નો બને, 9 વાગે. 9 વાગે એક 12 ઉપર હોય અને એક 9 ઉપર. તો આ કેવો ખૂણો બન્યો કહેવાય? કાટખૂણો. નીચે પૈકી કોનું ક્ષેત્રફળ ઓછું હશે? ગણિતની બુક તો મોટી હોય, ચાદર ઇંચની મોટી હોય, હાથનો પંજો 500ની નોટને ચલણી કરતો મોટો હોય. સૌથી નાનું કોણ હોય? 500ની નોટ. ભારત રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? રાષ્ટ્રધ્વજમાં કુલ કેટલા રંગ? 3. એક કેસરી, એક સફેદ અને આ ઉપર કેસરી, વચ્ચે સફેદ, નીચે લીલો. તો આ કેટલો ભાગ છે? ત્રીજો ભાગ. કારણ કે 3 સરખા ભાગ, ત્રીજો ભાગ. નીચે પૈકી કઈ વિગત ખોટી દર્શાવી? 5 ભાગ રંગીન, 8 ભાગ બરોબર. 4 માંથી 1 રંગીન બરોબર. 3 માંથી 2 રંગીન બરોબર. તો વધુ કોણ? ડી. તો ડી જવાબ હોય. નીચે પૈકી કોણ 52 નો અવયવ નથી? એટલે આમાંથી કોણ 52 ને ભાગી નાખે? 1 વડે ભગાય, 2 વડે ભગાય, 3 વડે નથી ભગાતું. તો 3 થી 52 નો અવયવ નથી. એક કેળાની કિંમત ₹3.50 હોય તો 5 કેળાને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો સીધો ગુણાકાર 3.5 ગુણ્યા 5. વચ્ચે 25 પોઈન્ટ વધી 2. 3 પંચા 15 ને 17.50. ઓપ્શન સી. 2 મીટર અને 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર મીટરમાં લખવું હોય તો 0.05 મીટર લખાય. અને 2 હતા તો 2 પ્લસ કરી દો. જવાબ હું 2.05 મીટર. ઓપ્શન બી. એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેમી. ચોરસની પરિમિતિ શું થઈ જશે? ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એલ બરાબર 400. એલ બરાબર કેટલા આવે? 400/4 એટલે 100 સેમી. 100 સેમીની લખીએ કે 1 મીટર. હવે શું ગોતવાનું? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર એલ નો વર્ગ. તો 1 નો વર્ગ. તો 1 ચોરસ મીટર. એકમ કયો? મીટર. તો ચોરસ મીટર. ઓપ્શન ડી. એક ખોખામાં વધુમાં વધુ કેટલા પુસ્તકો? 24. તો 576 પુસ્તકો મૂકવા માટે કેટલા? એકમાં 24 સમાય. તો 576 એ કેટલા બોક્સ? ચોકડી ગુણાકાર છેદમાં 24. 576 ગુણ્યા 1 છેદમાં 24. 24 નો વર્ગ 576. તો કેટલા આવી જાય? 24 આપણો જવાબ. 4,05,67 અંકમાં 4,00,000 10,000 કે 0. 567. તો એવું ક્યાં? 4 પછી 2 0. ઓપ્શન સી. 8 અને 16 ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? અવયવ પૂછ્યો નથી, અવયવોની સંખ્યા. તો પેલા 8 ના અવયવ પાડો.
8 એકા 8, પછી 4 દુ 8, હવે બીજા પડતા નથી. 16 ના અવયવ 1 16 એકા 16, 2 અઠા 16, ચોકે ચોકે 16. તો 1 છે 2 માં, આ છે 2 હે, આ છે 4, તો કે છે 8, તો કે છે કુલ કેટલા સામાન્ય અવયવ છે બંનેમાં અવયવ? 4, તો 4 આપણો જવાબ. ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કોણ હોય? ઘડિયાળ આવી છે 8 વાગ્યા, તો 8 ક્યાં વાગે? અહીંયા હશે ત્યારે વાગ્યા હશે. નાનો કાંટો અહીંયા ને મોટો કાંટો બાર ઉપર. આ 90 કરતા વધારે અને આ 90 કરતા વધારે. તો 90 કરતા વધારે એને શું કહેવાય? ગુરુકોણ. 6/10 નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. પોઈન્ટ 0 કેટલા છેદમાં? તો પોઈન્ટ પછી એટલો અંક હોવો જોઈએ. પોઈન્ટ પછી એક અંક વાળો ક્યાં? આ છે 49. h મૂળાક્ષરમાં કેટલા ખૂણા બન્યા? ઉપર 1 2 3 4, તો કુલ કેટલા ખૂણા? 4. હદની લંબાઈને શું કહેવામાં? હદ એટલે આપણે આજે 12 ની બાજુ દોરવી છે. આને શું કહેવી છે આપણે? પરિમિતિ. શું કહેવાય? પરિમિતિ. આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા રંગ એટલે આ જે વચ્ચેની લાઈન કરેલ સી ભાગ એ સમબાજુ ત્રિકોણનો કેટલો ભાગ છે? તો કુલ 4 ભાગમાંથી એક ભાગ એટલે 1/4. એક શાળામાં દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. તો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજું સામાયિક પહેલું ક્યારે? જાન્યુઆરીમાં. તો જાન્યુઆરીમાં એક થઈ ગયું. પછી ફેબ્રુઆરીમાં નહીં, ફેબ્રુઆરી. માર્ચમાં નહીં, ત્રીજા મહિને એટલે ક્યારે પડશે? એપ્રિલમાં બીજું, પછી મેમાં નહીં, અને જૂન નહીં, ને બીજું ક્યારે હવે પડે? જુલાઈ. ત્રીજું ક્યારે પડે? ત્રીજું ગોતવાનું. ત્રીજું કયા મહિનામાં પડ્યું? જુલાઈ. તો જુલાઈ આપણો જવાબ. માણસને મંદિરે પહોંચવા કઈ દિશામાં ચાલવું પડે? તો પહેલા તો આ ઉત્તર ઉપર આપી છે, તો નીચે કઈ આવી જાય? દક્ષિણ. આ બાજુ શું આવશે? પૂર્વ. અને આ બાજુ પશ્ચિમ. તો પહેલા એને કઈ બાજુ જવું પડે? પશ્ચિમ દિશામાં. તો ક્યાં પહોંચશે? અહીંયા પહોંચી ગયો. તો પહેલા પશ્ચિમ, પછી કઈ બાજુ? ઉપરની બાજુ એટલે ઉત્તર. પશ્ચિમ પછી ઉત્તર. ઉત્તર પછી ક્યાં બાજુ જાય? પૂર્વ બાજુ. તો ઉત્તર પછી પૂર્વ. પૂર્વ પછી ક્યાં જવાનું? પાછું ઉત્તર. તો ઓપ્શન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ. અને દક્ષિણની જગ્યાએ શું હોવું જોઈએ? ઉત્તર. તો આપણો જવાબ સી થાય. પણ આમાં ભૂલ છે, તો આમાં આપણને શું મળશે? ગ્રેસિંગ, એટલે માર્ક મળી જશે. ચોરસ અને અંદર લાઈન તો 5 લખોટી, 2 લાઈન હોય તો 2 લખોટી. અહીંયા કેટલી? 5. આ 5, આમાંય 5, અહીંયા 5, અહીંયા 5, અહીંયા 2. 5 10 15 20, 25 ને 2 27. તો કુલ કેટલી લખોટી હોય? 27. તો ઓપ્શન સી. સી. તાપમાન. કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય? જેની નીચે લાઈન હોય તો સૌથી નીચે કોણ છે? આ. તો કયોની છે? સુરતની. સૌથી ઓછું કેનું હોય? સુરત. એક લંબઘનની લંબાઈ 10 સેમી, પહોળાઈ 5 સેમી અને ઊંચાઈ 4 સેમી. તો કદ. કદ એટલે શું ગોતવાનું કીધું? લંબઘનનું ઘનફળ. તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 10 ગુણ્યા 5 ગુણ્યા 4. 4 પંચા 20 ગુણ્યા 2 10, એટલે 200 ઘન સેમી. એકમ ખાસ ધ્યાન રાખો, કારણ કે 202 જગ્યાએ પાછે ઘનફળ ગોતવાનું તો આગળ ઘન વાળું આવે. ઘન સેમી. તો કયો ઓપ્શન? એ. એક જંગલમાં કુલ કેટલા? 21,000 વૃક્ષો હતા. વૃક્ષો નવા વર્ધિત બાદ કેટલા થયા? 23,000. તો કુલ કેટલા? તો તફાવત લઈ લેવાનો. 23,520 માઇનસ 21,000. તો 520 એમના એમ. 3 માંથી 1 જાય 2, 2 માંથી 2 જાય તો 2,520. ઓપ્શન બી. વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગનું વર્તુળનો કેટલા? 8 ભાગ કર્યા તો 8મો ભાગ બને. કયા આકારને અડધો, ત્રીજો કે ચોથો, છઠ્ઠા ભાગમાં ફેરવતા આકાર હંમેશા સરખો દેખાય? વર્તુળને તમે ગમે એમ ફેરવો, વર્તુળ જ દેખાય. સાપ સીડીની રમતમાં આવતો પાસો કયો આકાર હોય કહેવાય? સમઘન. કયો આકાર હોય? સમઘન. મારું બાહ્ય કાન હોતા નથી. આ કાન નથી હોતા, હું માત્ર જમીનની
પરથી ધ્રુજારી અનુભવું છું અને એ રીતે સાંભળું છું. તો આવું કોણ કરે? જમીન ઉપર કોણ ચાલે? તો કે છા. 3 પ્રવેશવાળી વાવ એટલે જયા. વિશ્વધા જુનાગઢ શહેર પ્રવાસે જાય તો નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લે? રાણકી વાવ ક્યાં આવે? પાટણ. સૂર્ય મંદિર મોઢેરા. મોઢેરા એટલે મહેસાણાજી. આપણે જવાનું ક્યાં છે? જુનાગઢ. તો જુનાગઢમાં કોણ છે? અડીકડીની વાવ અને બીજું શું છે? નવઘણ કૂવો. ચાંપંગા જાતિ માટે કયું વિધાન બંધ બેસતું નથી? તો એ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરતા. એ વાત ખોટી છે. એટલે આપણો જવાબ ડી. લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લદ્દાખને બીજા કયા નામે? ઠંડુ રણ. ઉંબાડિયું શાક વિશેષતા કઈ નથી? કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં. ખોટી વાત. કોલસાના અંગારાને માટલામાં ભરીને મૂકી દેવામાં આવે છે. બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિનો પાનનો ઉપયોગ થાય છે? લીમડો નાખે બાજરી પર. પછી 68. કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું છે? જંગલ. આ બધા કેના છે? બુકના પ્રશ્નો છે. શિયાળામાં લેવાતા પાકને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે. શિયાળામાં કયો પાક હોય? રવિ. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશામાં હોય? સૂર્યાસ્ત જોતા મોઢું આપણું કઈ દિશામાં હોય? પશ્ચિમ બાજુ. ત્યારે જમણો હાથ કઈ બાજુ આવી જાય? ઉત્તર દિશા બાજુ. હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આંબળા ખાય છે તો તેમને કયા તત્વનું પ્રમાણ વધુ હશે? લોહ તત્વ. કારણ કે લીલા શાકભાજીમાંથી શું મળે? લોહ તત્વ. સજીવ ખેતી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે? સજીવ એટલે કુદરતી ખેતી. કુદરતીમાં કોણ વધે? અળસિયા વધે તો સારી ખેતી થાય. ભૌમિકભાઈ ભારતમાં હાઉસબોટ નિવાસ કરવો છે તો ભૌમિકભાઈ કયા સરોવરમાં જશે? દાલ સરોવર. હાઉસબોટ એટલે કે જે બોટમાં આખું ઘર હોય એની વાત કરી છે. આરોહીને મેલેરિયા થયો તે કઈ રીતે જાણી શકાય? લોહીનું પરીક્ષણ. આપણે કેવી લોહીનો રિપોર્ટ કરાવવો પડશે? એ. નીચેમાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? ઓડિશા. ઓડિશા ક્યાં આવે? તો કે બાંગ્લાદેશમાં. બેચેન્દ્રીપાલનું નામ શાના માટે જાણીતું છે? પર્વતારોહણ. જે પર્વત ચડતા હોય એની વાત કરવાની. તમે કયા ઈંધણથી ચાલતી કાર બનાવશો જે કે ખૂટવાની ચિંતા જ નહીં? સૂર્યપ્રકાશ એક જ છે કે ખૂટવાની ચિંતા નથી. સીએનજી ખૂટી જાય, ડીઝલ ખૂટી, વિદ્યુત ખૂટી જાય પણ એ પાછું બનાવી શકાય છે. નીચે પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે. ઉખાણું છે. કોણ હવે? લીંબુભાઈ. લીંબુભાઈ કાચા હોય તો ડૂબી જાય, પાકા હોય તો તરે. નીચેમાંથી કયું વિધાન સાચું નથી? કીડી ચાલે તેને જમીન પર સુગંધ છોડી જાય. સાચું છે. મચ્છરો તેમના શરીરને સુગંધથી શોધી લે છે. બરોબર. રેશમનો કીડો માદા કીડા સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી ઓળખી લે. એ પણ સાચું. કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાના ગંધ દ્વારા ઓળખી શકે. ખોટી વાત છે. પરસેવાના ગંધથી ન. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? ખુરશી કે બેન્ચ પર બેસી જવું, ઉપર ને નીચે બેસવા, પર ને નીચે બેસવા. એટલે એ ન કરવું જોઈએ. તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેન? તમારે કોનું કામ છે? સ્મિતાબેનનું કે દક્ષાબેન? કોનું? નીચેની કઈ જોડણી સાચી? તો હોશિયાર. પેલી જ આપી કઈ જોડણી સાચી? નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? મારા મામા કાલે ઘરે આવશે તો હજી ક્રિયા બાકી. બીજો ઓપ્શન. મેં કચરો કચરા પેટીમાં નાખ્યો. નાખી દીધો છે તો થઈ ગઈ છે તો નાખી દીધી. ઓપ્શન બી. નીચેમાંથી કઈ જોડ અલગ પડે? સરિતા નદી. બે સમાન નથી. ઝાડ વૃક્ષ સમાન. જળ પાણી સમાન. ભય અભય. બે વિરોધી. અલગ કોણ પડે? આ વિરોધી. તુલા ત્રણેય સમાન. નીચેમાંથી કયું વાક્ય બહુવચન વાળું નથી? અમારા ઘરે ઘણા મહેમાનો આવ્યા. ઘણા બહુવચન છે. મેં જામફળ ખાધું. મેં એટલે કોણ? કોઈ એક વ્યક્તિની જ વાત કરી છે તો બી આપણો જવાબ. નીચેમાંથી કયો શબ્દ અલગ પડે છે? તો આમાં ફોરમ અને સમસ્યા બંને અલગ પડે છે. 87માં પ્રશ્ન ભૂલ છે એટલે એમાં પણ આપણને ગ્રેસિંગ મળી જવાનું છે. 88મો
રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બને? રમેશ સાયકલ ચલાવતો હતો. હતો વાળું કયું હોય? હતો છેલ્લે ડી. આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પમાં ભૂલ છે? સર કસ તો કસ સર, ઝટપટ તો ટપ ઝટ, પછી આવડત તો તડ આવ, સરોવર તો સરોવરમાંથી શું થઈ ગયું? રવ, તો સ નું સો થઈ ગયું, તો ભૂલ કેમ આવે? સો થઈ ગયું એટલે એ ભૂલ છે. જોડકાનો ક્રમ સાચો. મુલાકાત થતા સાથે ભણતા હતા તે યાદ આવ્યું. તો પેલામાં ચાર હોય એવું કયું? એક જ છે એટલે એ આપણો જવાબ. ભારત મારો દેશ છે. આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દેશ? વ્યક્તિ. કોઈ એક વ્યક્તિનું નામ પણ હોઈ શકે, અને વ્યક્તિવાચક એટલે કોઈ એક જ નું નામ હોય, બીજું એવું નામ હોય નહીં. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. આપણે સાથે મળીને કામ કરીએ. આપણે એક કરતા વધારેની વાત કરી અને એની જગ્યાએ એક શબ્દ વાપર્યો એટલે આપણે શું થઈ ગયું? સર્વનામ. તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. તેથી તો ઓપ્શન સી. ચલ નીચે ઉતર, મારે તારી સાથે વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાગ રહેલો છે? ગુસ્સાનો. ગુસ્સાનો હોય તો જ વાત કરવાની ના પાડે. મેં એક કાળા રંગની પતંગ ખરીદી. રેખાંકિત. હવે જો કાળો નો આપ્યો તો રંગની પતંગ ખરીદી, પણ કાળો શું વિશેષતા બતાવે એટલે શું થઈ ગયું? વિશેષણ. નીચે આપેલ સમાનાર્થી શબ્દમાંથી કઈ જોડ સાચી છે? તો બક્ષિસ એટલે શું થાય? ભેટ આપવી. વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બને? તાવ બને છે? હા બને. વાવ બને? બને. રણ બને? બને. તો શું નો બને? રમણ, કારણ કે મ આપેલો નથી. બરસાતી મ શબ્દ ઓળખો. તી છે, બ છે, ર છે, સામ. તિબર સામ એવું કઈ નથી. સાતી મોર એવું કઈ નથી. સાબરમતી નદીનું નામ છે એટલે સી આપણો જવાબ. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકવું. તારા જેવું જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને ને શું થયો? પ્રતિ. આખો દિવસ મોબાઈલમાં ગેમ કરવાની આદતને કારણે જેવિલની માતા તેનાથી કંટાળી ગઈ. લીટી દોરે શબ્દનો એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ. દોડી આવી હતી, ખોટું. કપાળે કરચડી પડી ગઈ હતી, ખોટી વાત છે. વાજ ગીત થઈ ગઈ, વાજ આવી ગઈ હતી, એટલે આપણો જવાબ કયો આવશે? સી. विलम्ब शब्द की गलत जोड़ पहचाने. बड़ा तो छोटा सही है, सच झूठ सही है, नेक बेईमानी भी सही है, पास और समय दोनों क्या हुआ? समानार्थी. तो गलत क्या हुआ? डी. महेश खा रहा है. प्रश्नार्थ वाक्य बनने आए व्याख्यांकित रेखा शब्द की जगह कौन कयो विकल्प आवश्य? महेश खा रहा है तो कौन खा रहा है? तो बी આપણો જવાબ છે. લિંગ પરિવર્તન कीजिए. बाघ तो बाघ की वो બાઘની પત્નીને શું કહેવાય? બાઘીન કહેવાય. बाघीन નો કહેવાય बाघीन. दिए गए वर्णों का उपयोग करने कौन सा शब्द नहीं बनेगा? कयो शब्द નથી બનતો એ ગોતવાનું. ખ સ આમાં નથી તો કસમ નહીં બને. गलत मुहावरे की जोड़ पहचान. नेक रास्ते पे चलना, गलत रास्ते पे चलना. नेक એટલે સારો રસ્તો, ગલત એટલે ખોટો રસ્તો. પહેલું જ વાક્ય ખોટું છે. એ આપણો જવાબ. विशेषण पहचाने. गिलास में थोड़ा सा दूध. गिलास में दूध था, थोड़ा क्या बता रहा? उसकी विशेषता बता रहा. थोड़ा सा એટલે विशेषण हो गया. दिए गए शब्दों में से गलत जोड़ पहचाने. कमी तो अभाव समानार्थी है छिलका, फल आदि एक आवरण. वो भी सर्दी, सर्दी झाकर. उपराध और अपार दोनों विरोधी है तो ये दोनों गलत है. वचन बदले. एक वचन માંથી बहुवचन. केला तो एक वचन तो केले તો શું થઈ જાય? बहुवचन. 109 માં ભૂલ છે એટલે એમાં પણ આપણને શું મળી જશે? ग्रेसिंग. आंखों का तारा बनने का अर्थ बहुत प्यारा बनना. पुलर ऑफ ऑक्स, ऑक्सीज. पुलर એટલે बहुवचन કરવું કે ઓક્સ ઓક્સેન बहुवचन થાય છે. પાયલ ઇઝ ખાલી જગ્યા રંગોળી. સિલેક્ટ ધ પ્રોપર વર્બ. પાયલ ઇઝ મેકિંગ રંગોળી. અત્યારે પાયલ રંગોળી બનાવી રહી છે. તો ચાલુ હોય તો શું થઈ જાય? મેકિંગ. પ્લેડ
ક્રિકેટ પ્રિયા yesterday. Select the correct word and make meaningful sentence. વાક્યનો અર્થ હોય એવું વાક્ય બનાવવાનું છે. તો પ્રિયા પેલા આવશે. પ્રિયા played cricket yesterday. તો 3 1 2 4 ઓપ્શન સી. સિલેક્ટ ધ correct spelling. તો સિલિન્ડરનો સ્પેલિંગ સાચો કયો છે? CYLINDER. The glass is clean. Select the opposite for the underlined word. તો ક્લીન એટલે સુંદર સ્વચ્છ. તો ખરાબ ખરાબનું શું થઈ જાય? ડર્ટી આપણો જવાબ. This is a nif. Select the correct plural sentence. આનું બહુવચન. તો ધીસ નું ધીસ પણ સ્પેલિંગ શું થઈ જાય? બદલાય. ઇઝ નું શું થઈ જાય? આર. નિફ નું શું થઈ જાય? નિવ્સ. ઓપ્શન બી. રેલવે સ્ટેશન શબ્દ મૂળાક્ષરથી નીચેમાંથી કયો શબ્દ બનતો નથી? STOP નથી તો કયો સ્ટોપ બનશે નહીં? લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ઝૂ. લાસ્ટ સન્ડે એટલે ભૂતકાળ. તો ભૂતકાળનું રૂપ કયું છે? વિઝિટેડ. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. યોગ્ય પ્રયોગક્રમની વાક્ય પસંદ કરો. મયુર ક્લાઇમ્બિંગ ઇઝ અ ટ્રી. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રી. કયું છે? મયુર ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રી. ઓપ્શન ડી. There are 4 shops in the shopping center. ऑप्शन बी. थैंक यू. मिलते हैं नेक्स्ट वीडियो में.